જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તમને બધાને ખબર જ છે, હમણાં 2-3 દિવસથી મહેમાન હતા. તો કાલે રાતે આપણે રસોઈમાં બનાવ્યા હતા ઢોસા ને એવું બનાવ્યું હતું, પણ પછી કઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો એટલે વિડીયો નહોતો બનાવ્યો. આ વખતે આવશે પાછા ત્યારે આપણે બનાવશું ત્યારે વિડીયો ઉતારશું. કાલે ઉતારવો તો પછી થોડોક એવો ઉતાર્યો તો બહાર જો બોરસલી વાવી દીધી સરસ મજાની. હવે એમાં બધું પાણી મેં પીવડાવી દીધું. આજે કઈ વરસાદ આવ્યો નથી એટલે બહાર પાણી તો મેં પીવડાવી. મોટી થઈ જાય તો સારું, એકદમ સરસ આમ છત્રી જેવી થાય. તમને બધાને ખબર જ હશે જે લોકો જોઈ હશે. તો હવે જો અત્યારે અહીંયા અંદર રહેવું તો એમાં 3 પાન હતા તો એમાં થઈ ગયા છે 4. થઈ ગયા ને 4, 3 જતા 4 અને આ એક છે હજી નાના અંદર રાખ્યું. બારે એને સરસ પાણી પીવા દીધું છે. વાસણ ચડાવવાના બાકી છે. કપડા ની ઉપર લેવા જવું બાકી છે. અહીંયા ગાલીચો પાથરી બધું ધોયું હતું. ગાલીચો ને બધું ધોઈને ઉપર સુકાઈ જાય, કારણ કે આજે વરસાદ નહોતો એટલે મેં કીધું ધોઈ નાખું તો સુકાઈ જાય. હજી ગાલીચો ધોયો તો ને ગોદડું પણ ધોયું તો હજી તો કઈ સુકાણું નથી. જો સેજ ભીનું હતું એટલે હું પછી કઈ ગઈ નહોતી. અહીંયા ઉપર છે ભીના જેવું છે તો મેં કીધું પછી થોડીક વાર પછી લઈ આવું તો એકદમ સુકાઈ જાય. વરસાદ નહોતો ને તો મેં કીધું ધોઈ જ નાખું. મમ્મી કે ધોતી નહીં, વરસાદ જો હોય છે પછી નહીં સુકાય. મેં કીધું પછી મને લાગતું હતું કે આજે વરસાદ નહીં આવે, તડકો ને હોતો એટલે મેં ધોઈ નાખ્યું. પછી થોડાક છે જેવા ભીના છે તો મેં કીધું સુકાઈ જાય થોડી વાર પછી તો લઈ આવું. વાસણ ચડાવવા છે, વાસણ ચડાવીને પછી ખીચડીને એવું બનાવી નાખ્યું. પછી જોઈએ શાક બનાવવો હશે તો શાક બનાવીશ, નકર એવી કઈ ઈચ્છા છે નહીં. કોબીજ મરચાંનો સરસ મજાનો સંભારો બનાવી નાખીશ. તો સારું, ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહો. હાલો જો ડ્રેગન ફ્રૂટ ખાવા અમારે લેવા કોઈ પણ અમારે પછી ખાવા નથી સમજતા કોઈ. જો કોનો કોનો ભાવ કોમેન્ટ કરજો. હા કેવા મીઠા? બહુ મીઠા ના ઠીક ઠીક છે. દેખાય તો જોઈએ લાલ ઘૂમ કા ગુલાબી પછી ડ્રેગન ફ્રૂટ ખાવા ચાલો. શું બનાવી? ખીચડી બને ને સંભારો બને. કોબીજ મરચાં. હા ઠીક, આજ તો સાદું ભોજન ખાવું. મહેમાનમાં કઈ વિડીયો બનાવ્યા નથી. ઢોસાના કઈ બનાવવાનું જ નહીં. તો હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો અહીંયા બનાવી નાખી છે ખીચડી. અહીંયા ખીચડી બને છે. અહીંયા સંભારો બનાવવાની બધી તૈયારી કરી નાખી. ત્યારે બધા સાવ સાદું બનાવું છું. તમને બધાને કીધું હતું ને કે આજે સંભારો ને એવો જ બનાવું છું. અહીંયા જો સુધાર લીધા છે મરચાં, કોબીજ, 2-3 શું કહેવાય મીઠા લીમડાના પાન અને સેજ સુધાર લીધું છે ટમેટું, એટલે કે અડધું ટમેટું સુધાર લીધું. અને અહીંયા વઘાર માટે લઈ લીધું છે મેથી દાણા, રાઈ અને જીરું. અને જો હલવાઈ થઈને આપણે રાખી દીધી છે. હવે ગેસ કરી દઈએ ચાલુ. તો પાણી બળી જાય પછી નાખી દઈએ તેલ. વઘારમાં કોણ કોણ મેથી દાણા નાખે છે, નાખતા હોય કોમેન્ટ કરીને કહેજો. તો અહીંયા પાણી પણ બળી ગયું હતું અને આપણે તેલ પણ નાખી દીધું છે. તો હવે નાખી દઈએ રાઈ, જીરું અને મેથી દાણા. મેથી દાણા બહુ નખાય, બહુ મસ્ત બનશે કોબીજ અને મરચાંનો સંભાર. હવે થોડીક વાર માટે આને ઢાંકી દઈએ. રાઈ એકદમ ફૂટી જવા દઈએ પછી નાખી દઈએ કોબીજ, મરચાં, ટમેટું અને મીઠું લીમડું. તો જો અહીંયા હવે રાઈ ફૂટી ગઈ છે. હવે નાખી દઈએ બધા સુધારેલી મેથી. એટલે સરસ રીતે તેલમાં સાતળી દઈએ. એકદમ સરસ રીતે તેલમાં સાતળી લેવાનું. પછી ઉપરથી નાખી દઈએ હળદર અને મીઠું. હું તો આવી રીતે બનાવું. તમે બધા કેવી રીતે બનાવો કમેન્ટ કરીને કહેજો. થોડીક વાર માટે આને તેલમાં સાતળી લઈએ. મેં લઈ લીધું છે મીઠાની ગળણ. હવે નાખી દઈએ મીઠું. પછી બંધ. થોડુંક બનાવ્યું સંભાળેલું થોડુંક એટલું મીઠું તો બસ.
ખીચડી બની થઈ ગઈ છે અને હવે કરી દઈએ બંધ. હવે આપણે આમાં નાખી દઈએ થોડીક એવી હળદર. ગેસ ધીમો જ રાખ્યો. હું આપણે છેલ્લે નાખી જ્યારે બંધ કરીએ ત્યારે નાખાય, નકર પછી નીચે દાજી છે. થોડી વાર માટે પાકવા દઈએ, પછી નાખી દઈશું હિંગ. હિંગ નાખીને પછી કરી દઈશું બંધ. ગેસ બંધ કરીએ પછી હિંગ નાખીએ જેથી કરીને નીચે બળી જાય. થોડીક વાર માટે આપણે આને ખાવા દઈએ પછી કરી દઈશું બંધ. તો 2-3 મિનિટ જેવું આપણે પાકવા દીધું છે અને હવે નાખી દઈએ હિંગ, કારણ કે તેલમાં આપણે સાતરી લીધું હોય એટલે સરસ થઈ જાય. હા, ગેસ કરી દઈએ બંધ. હવે હલાવી અને ઢાંકી દઈએ. આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર. આજે ખાલી ખીચડીને એવું જ બને. તો આ બધી વસ્તુ ચોટી નાખી તો રાખી દઈએ. તેલ એનું છતું મીઠું કાંઈ ચોખ્ખું રાખી ખાલી તપેલી અહીંયા રાખી છે. દૂધ લેવા જવાનું છે બાકી છે, દૂધ લઈ આવે તો પછી આમાં ગરમ કરીને રાખી દઈએ. સારું, ચાલો હવે આપણી રસોઈ તો બની ગઈ છે. જે દૂધ લઈ આવે પછી બેસી જઈએ જમવા. હાલો ભાઈ, અમે જો ઘરે આવી ગયા ના રસગુલ્લા બનાવ્યા છે. મેં તો ખાધું, તું ખા. મારા તરફ રસગુલ્લા હે બહુ મીઠા રસગુલ્લા. તાને ખાવું? ખાઈ લીધું મેં તો પેલા. લાવજી જોઈ જાય. કા જાંબલી છે ગુલાબી ગુલાબી. હાલો બસ. મોબાઈલ અમાર મમ્મી જો વ્લોગ જોઈ બેઠા બેઠા. ગુલાબ છે એક આવ્યું, એ નાનું થઈ ગયું પણ મોટા કા નથી થતા. તડકા કેવા હતા, કેવા પડ્યા આપણે કમાઈ ગયા હતા બધા, ખબર છે ને? તડકા પ્રકારના પડ્યા પણ એ પ્રમાણ વરસાદ તો નથી. કઈ મજા આવતી કા? હા, કઈ નકરા મહેમાન હતા પણ વિડિયામાં બનાવવાના જ નહીં. આ જેવું સોનું સોનું લાગે ને લાગે. સોનું થઈ ગયું. બપોરે જમવા દે નહીં તો કોઈ જીવ નહીં હોય, કાગડા પડતા એકલું એકલું લાગે. મજા આવતી ને કે મત મજા આવે. થોડાક દી બધા હોય તો છોકરા તો ધડબડાટી બોલાવતા ક્યાં હવે રૂમાલ ભૂલાઈ ગયો ભાઈ. મારો રૂમાલ બાંધવાનો આવે કે? હા, મારો રૂમાલ નાની દઈ જા મામા. હમણાં થોડાક દિવસ સરપ્રાઈઝ આવશે પછી પાછા મહેમાન વધી જાય કા? થોડાક દિવસ સરપ્રાઈઝ આવવાની. ટૂંક સમય પછી મહેમાન આવશે. જાજા મહેમાન જાજા આવશે. રોકાય જાજા. પછી બતાવીશું કા શું સરપ્રાઈઝ છે તમે કોમેન્ટ કરો બધા કા ખબર હોય એન્ડમાં અમે તમને બધું જણાવી દેવું. ડીશ ખાઈ ગયા મમ્મી. મમ્મી કે ડીશ ખાઈ ગયા બોલ. ખાલી કરી ગયા. મારા આટલું અડધું રાખ્યું. એ પડ્યા ખાવા હોય તો પડ્યા જ રહીશ કોઈ ખાઈ. હાલો જો બધા વારું કરો. તો ખીચડી બનાવી, રોટલી, મરસા, કોબીસનો સંભારો, ઠંડી ઠંડી છાશ. તમારે બધે વારું પાણી કરવા હોય આજ તો સાદું ભોજન કીધું. આજ 2-3 દી મહેમાન નતા ને તો કાયમી બધું ખાવામાં આવતું હતું. તમે બધે જોયું હોય. અને કાલ પછી ઓલા ઢોસા બનાવીનો વિડીયો બનાવવાનો ટાઈમ જ રહ્યો, કારણ કે મહેમાન જ એટલા હતા. તો કઈ રીતે બનાવવો હે? જાજા મહેમાન હતા. કાલ જાજા મહેમાન હતા. પછી આપડે મહેમાન પછી એમાં નવરાય નહોતા ભાઈ ફોન લેવાનું. તો મજા આવે. શું કહું બધા પછી આપડે અમારે લેવા દેવામાં બધા માણસો નું રસોઈ બનાવી વાર તો લાગી જ જાય.
સાંભાર બનાવ્યું ને ઢોસા બનાવ્યા ને શાક બનાવ્યું ને રોટલી કરી કેવડું હતું કાલ પછી એટલે મજા ન આવી પછી કીધું આજ તો કે શું બનાવું મેં કીધું આજ તો સાદું ભોજન કરી દો ખાલી કીધું ખીચડી ને સંભારો કહેશો ને ખાવું જ બાકી કાંઈ રોટલી ખાવી નથી આપણે તમારે ખાવી હોય તો રોટલી બનાવી જો કીધું અને હાલો બધા વારું પાણી કરવા અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ